ભાજપે દરેક વોટરને 10,000 વેચવા આપ્યા, પણ નેતાઓએ આપના ગંભીર આરોપ। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે આરોપ પ્રત્યારોપ તેજ થઈ રહ્યા છે। આપે આરોપ લગાવ્યો છે કે ભાજપ તરફથી દરેક મતદાતાઓને 10,000 રૂપિયા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના નેતાઓએ 9,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી 1,000 રૂપિયા જ મતદાતાઓને આપ્યા। આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે આ પ્રકારના દાવા કર્યા હતા। સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને વારંવાર ગાલીગલોચ પાર્ટીનું નામ આપતા કહ્યું, ગાલીગલોચ પાર્ટીના અમુક નેતાઓ દ્વારા દિલ્હીમાં 1,000 રૂપિયા મત ખરીદવા માટે વહેંચવામાં આવ્યા છે। આખી દિલ્હીમાં આ વાતની ચર્ચા છે। ખુલ્લેઆમ મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમે વાતની હકીકત વિશે ચર્ચા પણ કરી છે। સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે હજુ ગંભીર છે। હકીકતમાં ગાલીગલોચ પાર્ટીના નેતાઓને 10,000 રૂપિયા મતદાતાઓને વહેંચવા માટે આપ્યા હતા। આ નેતાઓએ વિચાર્યું કે ચૂંટણી તો હારી જ જવાના છીએ, તો સારું રહેશે કે પૈસા કમાઈ લઈએ। તેઓએ નવી રીત અપનાવી, 9,000 રૂપિયા ખિસ્સામાં રાખો અને 1,000 રૂપિયા વહેંચી દો। સૌરભ ભારદ્વાજે આ વિશે વધુ કહ્યું કે મત ખરીદવા માટે પૈસા આપવા ભ્રષ્ટ આચરણ છે। આચારસંહિતા લાગુ હોવા છતાં દિલ્હીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટ આચરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાથી મોટી વાત એ છે કે ભ્રષ્ટાચારની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ફક્ત આ ભ્રષ્ટાચાર નથી કે 1,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, તેમાં પણ ભ્રષ્ટાચાર છે કે 10,000માંથી 9,000 પોતાની પાસે રાખીને 1,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી આ પહેલા નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની સામે ભાજપ ઉમેદવાર પરેશ વર્મા પર પૈસા વેચવાનો આરોપ લગાવ્યો હતો। જો કે પરેશ વર્માએ કહ્યું હતું કે મેં મારી પિતાની સંસ્થા દ્વારા ગરીબ મહિલાઓની મદદ કરી છે। એક દિવસ પહેલા જ કેજરીવાલે ચૂંટણી પંચમાં પરેશ વર્માની ફરિયાદ કરી હતી। તેઓએ બહાર નીકળશે અને પત્રકારને કહ્યું કે મેં માંગ કરી છે કે પરેશ વર્માને ચૂંટણી લડવાથી રોકવામાં આવે અને તેમના ઘરે દરોડા પાડી તપાસ કરવામાં આવે કે તેમના ઘરે કેટલા પૈસા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।